છે HTMLનું બેઝિક આવડે છે, પાયથનનું બેઝિક આવડે છે, સી પ્રોગ્રામિંગનું બેઝિક આવડે છે, જેટલું બી છે બધું બેઝિક જ આવડે છે. મીડિયમ લેવલ સુધી બી અમે તો ક્રોસ નહીં કરવા માગતા, કારણ કે ક્રોસ કરવા માટે ટાઈમ જે જોઈએ ને એ ટાઈમ જ નથી અમારા પાસે. કઈથી કરીએ? એક તારીખ જતી નહીં, બીજી આવી જાય, બીજી નહીં જતી, ત્રીજી આવી જાય છે. અરે સેકન્ડ સેમની તો વાત કરી લો. જો ભલે પાર્ટ 1 પાર્ટ 2 થતો બરાબર, તો પણ કહું હવે શું ખબર છે, એક એઝ એ એન્જિનિયર મારી વાત હવે સાંભળવા જેવી હશે, કારણ કે હવે છે ને હું એકદમ રિલેટેબલ પોઈન્ટ કરીશ. પહેલું તો શું છે ખબર છે કે ક્લાસમાં 4-5 નોટો હોય ને એકદમ અઘરી નોટો, કે ભાઈ છે ને આજે તો નહીં જ કંઈક કરવા દેવું બરાબર. એમનું ફેકલ્ટી જોડે ખાર હોય બરાબર. ખાર એટલે મતલબ આમ ટસાડ જ હોય કે ભાઈ આજે તો છે ને ફેકલ્ટી આવે એટલે આ કરી નાખીએ તે કરી નાખીએ બરાબર. એવા લોકો હોય બરાબર. હવે આમાં સૌથી મોટો વસ્તુ ઇસ્યુ શું બની જાય ખબર છે કે અમે લોકો જો અમે પોતે કહીએ છીએ બરાબર કે હું થર્ડ સેમમાં આવ્યો ને થર્ડ સેમમાં તો અમારે કોઈ જોડે એટલો બધો ખાર છે નહીં બરાબર, પર્સનલ બરાબર. પણ અમે સેકન્ડ સેમમાં હતા ને તો અમારા ક્લાસમાં ઘણા બધા એવા લોકો હતો જેમને ફેકલ્ટી ઉપર ખાર હોય બરાબર, જેમ તેમ બોલતા હોય. એટલે આખું સેકન્ડ સેમ બી ક્લાસમાં હતો બરાબર. લિટરલી અમારા એચઓડી ડીન જે હોય ને એ અમે લોકો પનિશમેન્ટ માટે લોબીમાં કાઢી મૂકેલા હોય બરાબર. અને અમે લિટરલી છે ને અમારા એચઓડી હોય ને એ આવીને કહે છે કે સૌથી બાતલ અને ખરાબ ક્લાસ એ સેકન્ડ બી કહેવાય આખા યુનિવર્સિટીનો. કારણ કે અમારાવાળા કોઈ કોમ્પ્રોમાઇઝ કરવા તૈયાર જ નહીં. ફેકલ્ટી આવે છે એને જેમ તેમ બોલ દે છે, ફેકલ્ટી જો ઝઘડી પડે છે, બાથી પર આવી જાય છે, આવા ધંધા થઈ જાય છે. અને ઘણા બધા ફેકલ્ટી તો આમ શું કહેવાય થોડો ટાઈમ સહન કરી શક્યા ત્યાં સુધી કરી શક્યા, પછી તો નીચે કમ્પ્લેન્ટ કરી, આ કર્યું તે કર્યું. કેવું પર્ટિક્યુલર કોઈના પર કહેવાય ના, કારણ કે કોઈને કહે તો પાછું સામેવાળો લપેટી લે, એવો ધંધો હતો. એટલે અને જો ફેકલ્ટીઓનો બી એક પેલો ટોન એવો હતો કે હવે અમે છીએ તો અમે શું કરી લેવાના. એટલે અમારવાળા વધારે સાલા એ થઈ ગયા કે ના આજે તો છે ને હેરાન જ કરી નાખો, આ સેમિસ્ટરના અંદર છે ને ફેકલ્ટીઓનું ચાલવા જ નહીં દેવું બરાબર. એ ફેકલ્ટીઓનો અલગ એટીટ્યૂડ હતો અને અમારવાળાનો અલગ એટીટ્યૂડ હતો. એમાં જે લોકો ભણતા હતા એ કરતા હતા ને એ લોકોને પનિશમેન્ટના પાછળ છે ને એટલા ચોપડા ભર્યા ને અમારા સબમિશનના ટાઈમે અમે માથા ખંજવાડ્યા કરતા હતા કે સારું સબમિશન તો એકે સબ્જેક્ટનું નહીં થયું અમારું, કારણ કે પનિશમેન્ટો જ એટલી કરેલી હતી. પનિશમેન્ટોમાં 10-20 વાર પેપરો લખવાના, 20 વાર એસાઇનમેન્ટો લખવાના, આવા એવી પનિશમેન્ટો બરાબર. લોબીમાં અમે લિટરલી 15 દિવસ કહીએ ને મારે આખો સેમેસ્ટરના 15 દિવસ છે ને અમે લોબીમાં જ કાઢી નાખ્યા હશે. આખો દિવસ લોબીમાં બેસી રહેવાનું. કમ તો કે ફેકલ્ટી કાઢી મૂક્યા, જેમ તેમ કોઈક બોલ્યું અને કાઢી મૂક્યા બરાબર. એવી રીતે થર્ડ સેમ તો તોય સારું હતું કે ભાઈ થર્ડ સેમમાં બહુ બોલાચાલી કોઈ જોડે એટલી બધી થઈ નથી. જે ફેકલ્ટીઓ હતા એ ચૂપચાપ એ થઈ ગયા, ખસકી ગયા કે ભાઈ. હાલાકી એકાદ બે વખત એવું થયું કે અમારા સીઓ વાળા જે એ હતા ને એ જો આમ તો ના કહેવું જોઈએ બરાબર. વસ્તુ શું છે ખબર છે કે થયેલું છે એટલે કહું છું બરાબર, થયેલું છે એટલે કહું છું. શું ખબર છે કે સીઓવાળા ફેકલ્ટી અલગ એમાં હતા કે ભાઈ ના શું કહેવાય તમારા મારો માનવું પડશે બરાબર. અમારવાળા હાલ ખબર નહીં કઈ વિચિત્ર જાતના લોકો, ઢોર જેવા લોકો એ ફેકલ્ટી આવે કોઈનું માનવાનું જ નહીં. એટલે પછી એવું થઈ કે લેવલ પર આવી ગયું કે ના ભાઈ હવે ચાલો. એટલે અમારે એવું હતું કે ભાઈ શું કરવું શું નહીં ખબર કંઈ છે જ નહીં, એવું એ ટાઈપથી ચાલે છે માહોલ. એક સ્ટીરિયો ટાઈપ માહોલ થઈ ગયો છે હવે. હા, મેઇન વસ્તુ આપણી એ કે જો હવે થર્ડ સેમમાં આવ્યા ને તો થર્ડ સેમમાં બી અમારે થોડું બહુ એવું થયું બરાબર. જે ફેકલ્ટીઓ જવું હતું એ તો ગયા બરાબર. અમારો લિટરલી એમાં સીઓએ સબ્જેક્ટ છે, બીજા બી એકાદ સબ્જેક્ટ છે બરાબર. હા, તો સીઓએ વાળા મેડમનો એ હતું બરાબર. તો સીઓએ વાળા મેડમના ક્લાસમાં હલ્લો ગુલ્લો એટલો બધો થઈ ગયો એટલે સીઓએ વાળા મેડમ કે ભાઈ તમે બિહેવિયર સારો રાખો એવું કરીને મેડમનું બિહેવિયર વિચિત્ર થઈ ગયો પછી. એટલે પછી હામે એ બી ટસર થઈ ને કે ભાઈ સ્ટુડન્ટો
નો એટીટ્યુડ, ઈગો, પ્લસ સામે ફેકલ્ટી છે એને તો એક સેલ્ફ રિસ્પેક્ટ હોય, બરાબર. એટલે એના વિશે આપણે કશું જ ના કહી શકીએ કે ફેકલ્ટીની જગ્યા પર આવતા હતા, બરાબર. એટલે જેમ તેમ બાપરે અમારો ક્લાસ શું બદનામ થયો છે. મેં અમારા આખા ઇન્સ્ટિટ્યૂટમાં આમ ઇજ્જતથી સૌથી ખરાબ ક્લાસ કોને હે, સૌથી બદનામ અને સૌથી વધારે કાંડ કરવાવાળો ક્લાસ કોને હે, તો એ સેકન્ડ બી ક્લાસ હતો અમારો. સેકન્ડ બી ક્લાસે એટલા કાંડ કર્યા હતા, એટલી મારામારી ના હવે દર બીજા ત્રીજા દિવસ કોકના જોડે ઝઘડી પડે. સ્ટુડન્ટો અંદર ઝઘડ્યા હોય કે પછી ફેકલ્ટી જોડે ઝઘડ્યા હોય, એવું થયું હોય, બરાબર. અને એના પાછળ તો એના પ્રતાપે તો નહીં તો 3 થી 4 ફેકલ્ટીઓ જોબ છોડીને જતા રહે કે ના ભાઈ અમારે આ જગ્યા પર રહીને ખોટું અમારે હેરાનગતિ થઈ રહી છે, એવું ચાલતું હતું. જો અમારે જો એક રીતે ચોખ્ખું કહું, અમારે તો અત્યારે જો એફઆર છે, ફેકલ્ટી છે, બધું ઠીકઠાક છે, બરાબર. વસ્તુ શું છે, પહેલાં જે બોલાચાલી થઈ રહે એના લીધે અત્યારે બી અમારે અમુક ઘણી બધી વખત અમે ફેસ કરવાનો આવે કે ના ભાઈ અત્યારે નહીં, હું કરું છું, ચલો ને પછી કરું છું કરીને. અને અમારે તો એમ તો કોઈ એક પર્ટિક્યુલર ટીચરનું ફેકલ્ટીનું કોઈનું નામ તો હું નથી લેતો, બરાબર. તો બી એક ફેકલ્ટી હતા DBMSના હતા, એટલે છે હજુ પણ. એ સરનો તો કંઈક અલગ જ છે. એ સરનો ફંડો શું છે ખબર છે, 5 મિનિટ બરોબર અને હું બોલાવું છું, પછી એ માણસ બોલાવે જ નહીં. એ માણસ બોલાવે ને લિટરલી તમને ઇગ્નોર કરી નાખ્યો એણે મોઢા પર, કંઈ ફરક નથી પડતો. એવું બી નથી કહેતા કે હવે અમારે તો અમુક ટાઈમે એવું થયું, એકાદ વખત એવું થયું કે ઇમ્પોર્ટન્ટ કંઈ કામ હતું અને 5 મિનિટ કરીને બહાર કાઢ્યા અને પછી બોલાયા જ નહીં. પછી અમારા પાસે કંઈ ઓપ્શન હતું જ નહીં, તો અમે લોકો બારોબાર જતા રહે ક્લાસના બહાર જ ડાયરેક્ટ. એટલે બહાર લોબીમાં હવે ઊભા રહીએ તો ફસાઈએ કે ભાઈ લોબીમાં કંબો છે, શું કરે છે શું નહીં. અને ઓલરેડી હું ફસાયેલો જ હતો એ ટાઈમે, બરાબર. એટલે કંઈક એવું રીઝન હતું જેના લીધે છે ને મેં 2-4 સિક્યોરિટી કેબિનને એ બધાના ધક્કા થયેલા. કોઈ કે કંઈક પેલું શું કહેવાય, કોઈ કે કંઈક એલિગેશન્સ લગાવેલા હતા મારા પર, બરાબર. મારા પર ને મારા બીજા 2-3 મિત્રો પર, બરાબર. હવે એલિગેશનના લીધે ઓલરેડી અમે લોકો છે ને બહાર જ હતા લોબીના, પણ અમે ખાલી પરમિશન લેવા ગયા ને તે બી 2 મિનિટ બોલાતા હું બચ્ચો એવું કરીને બહાર કાઢ્યો. પછી બોલાયો જ ને 15 મિનિટ અમે લોકો લોબીમાં ઊભા રહ્યા છે લિટરલી. અને અમને બિલકુલ આમ મોડા પર એ માણસે કંઈ ફરક નથી પડતો, તમારે જે કરવું એ કરો, ચાલતું હોય ચાલવા દો. પછી અમે લોકો શું કરીએ, અમારી પાસે કોઈ ઓપ્શન ના હોય, એટલે અમે લોકો શું કરીએ ખબર છે, પછી ઊભા થઈએ, નીકળતા હોય તો નીકળી જઈએ, પછી ઊભા નહીં રહેવાનું, પછી બીજા કોઈ ક્લાસમાં જઈને બેસી જવાનું, અથવા તો જે બી આપણે ચેકિંગ કરાવવાનું કશું બી હોય ને એ કરાવી દેવાનું, બસ આ જ કામ હોય છે. હવે જો અત્યારે અમે લોકો સેકન્ડ યરમાં આવ્યા ને, તો સેકન્ડ યર બધા ફર્સ્ટ યરવાળાઓ હમણાંની વાત કરી, બરાબર. ફર્સ્ટ યરવાળાઓ અને હજુ ચાલુ નહીં થયા સબમિશન, હજુ એક્ઝામ પર્ટિક્યુલર પતી નહીં. એ પહેલાં તો છે ને બધાની સ્ટોરીઓ લાગી ગઈ કે હેક્ટ્રિક ડે, બરાબર. અને મેં કીધું અસલી હેક્ટ્રિક ડે શું હોય એ જોવો. કાલ રાતે મને ખાલી 2 કલાક કે 3 કલાક ઊંઘ આવી છે, હું લિટરલી જાગી જ રહ્યો છું. મારો સ્લીપ સાયકલ બગડી ગયો છે. સબમિશન નો ડાઉટ થઈ જશે, મને ખબર છે કે 3 દિવસમાં ઇઝીલી બધું પતી જશે. ઇઝીલી નહીં પણ મોસ્ટ પ્રોબેબિલિટી બધું પતવા જ આવ્યું હશે, બરાબર. એવા ચાન્સ છે. વસ્તુ શું છે ખબર છે, સ્લીપ સાયકલ આખો હલી ગયો છે, મગજનું તંત્ર હલી ગયું છે, શું કરવાનું શું નહીં કંઈ ખબર નથી પડતી. અને હજુ તો એવું અમે વિચારીએ છીએ કે સારું સબમિશનના દિવસે જઈશું તો બતાવીશું શું, અમને તો કશું ખબર જ નથી કે શું કરવાનું છે. હાલાંકि એવું બી નથી કે હાવ કંઈ ખબર નથી, ખબર છે કે ભાઈ આટલું લખીને જવાનું છે અને આપણું આટલું બાકી પડેલું છે, એ બી ખબર છે કે ના ભાઈ આપણે 50 પાના 75 પાના 70 પાના લખવાના બાકી છે, તો 3 દિવસમાં 70 પાના તો લખાય. હવે બાકીની વાત છે એવી રીતે, બરાબર. એટલે આ ટાઈપનું સ્ટીરિયો ટાઈપ થઈ ગયો છે હવે. એટલે એન્જિનિયરિંગમાં આવ્યા પછી છે ને બીક બી લાગે છે, પાછું એવું બી થાય છે કરી તો લઈશું કંઈ ને કંઈ, બરાબર. અમે એન્જિનિયરિંગ લાઈનવાળા છે ને કંઈ પણ બની શકે છે, પણ સારા એન્જિનિયર કોઈ નહીં બની શકતા, એ વાત નક્કી જ છે, બરાબર. અને મારા જો લિટરલી મારા પાસે કાલે પણ ટાઈમ હતો, કાલે બપોર બી પણ ઊંઘી ગયો હતો, એવું કંઈક હતું, બરાબર. એટલે વિડીયો રેકોર્ડ ના જ થયો. આજે પણ મેં ઊંઘીને ઉઠ્યો. આજે તમે ટાઈમ કદાચ જુઓ ને જો બતાવો ટાઈમ ઘડિયાળમાં તમે જુઓ તો તમને ખબર પડી જાય. અરાઉન્ડ
7:12 અરાઉન્ડ થઈ ગયો છે, એટલે 7:12 થઈ ગઈ છે ભાઈ. અરે હું અત્યારે આ વિડીયો બનાવી રહ્યો છું ને, બરાબર, તો આના બી 2 પાર્ટ બનાવ્યા છે, કારણ કે 20-21 મિનિટનું શૂટ થઈ ગયું છે, બરાબર. હવે મારે 2 પાર્ટમાં નાખી દઈશ આ વિડીયો, વાંધો નહીં, એવી રીતે, બરાબર. ઓડિયન્સ તો આપણી એ જ છે, એઝ ઇટ ઇઝ, જે 5-10 જણા 15 જણાની ઓડિયન્સ, ક્રાઉડ એ જ રહેવાનો છે. પણ મજા આવે છે વાત કરીને, એમ થોડું આમ એવું થાય છે કે ના ભાઈ આપણા જ લોકો છે, એક્સપ્લેન કરીએ થોડું બહુ એવું. અને આ રિલેટ નથી કરતું શોર્ટ સ્ટોરી એબ્સ્ટ્રેક્ટ 2025ને, બરાબર. આ તો એમ જ રેન્ડમ કે એન્જિનિયરિંગવાળા કયા લેવલ સુધી વિચારતા હોય, બરાબર. 3 સેમિસ્ટરની કથા તો આપણે કહી જ દેતા હતા. મેં 3 સેમિસ્ટરમાં બહુ ભોગ્યું એટલે પનિશમેન્ટો બી ભોગવ્યું ચાલતું રહે, બરાબર. કંઈ નહીં, મળીએ એક નેક્સ્ટ બીજા વિડીયોમાં, બનાવીશું ખરો. અને હું નેક્સ્ટ વિડીયો કંઈક નવા અને યુનિક ટોપિક સાથે લાવીશ, યુનિક કોન્ટેન્ટ હશે મારી પાસે. કારણ કે મેં હજુ એકાદ બે વસ્તુઓ વિચારેલી છે કે ભાઈ ના આના પર કામ કરવા જેવું, પણ આ સબમિશન પતવા દો ને પછી કરીએ છીએ. સબમિશન નહીં પતે ને તો બી વાંધો નહીં, હું સબમિશનના દિવસે કેવું આમ ટેન્શન મગજમાં આવે છે ને, એ બી હું કરીશ, ડોન્ટ વરી. ચાલે ને, મળીએ. આપણો તો એઝ ઇટ ઇઝ લાઈક, શેર અને સબસ્ક્રાઈબ. હું અનકટ વિડીયો બનાવું છું એટલે, હા ભાઈ, અનકટ એટલે બિલકુલ અનકટ. વચ્ચે કદાચ એકાદ કટ આપ્યો હોય તો આપ્યો હોય, બાકી મેં જે બેઠો ને એ બેઠો એઝ ઇટ ઇઝ 22-25 મિનિટ જે બી વિડીયો શૂટ થયો હોય ને એ પાછળ એવું બી નથી કે પાછળ આપણો પાસે કોઈ સ્ક્રિપ્ટ કશું જ નથી. મેં મારા મગજના અંદર વિચારું છું કે ભાઈ માણસ આટલું બધું હું ન્યૂઝ એન્કર માટે એપ્લાય કરી દઉં, સ્ક્રિપ્ટ પર પાસે કશું છે જ નહીં તો બી હું કોન્ટેન્ટ બનાવી શકું છું. વસ્તુ આ છે. હાલાંકે હા, કોન્ટેન્ટ બનાવવામાં વાર લાગે છે, ઘણી વાર લાગે, ઘણી બધી વખત કેમ ફ્લોમાં બહુ વધારે પડતું બોલાઈ જાય તો કટ કરવો પડે. પણ હાલાંકે આમાં બિલકુલ કટ નથી હોતા. સારા એવો રીચ મળતો હોય તો આપણે કટ બી કરીએ. ખબર છે ક્રાઉડ આપણું આટલા બધીનું છે એટલે 12-15 જણાઓમાં કંઈ કટ કરવા જેવું હતું નહીં. જેવું એમને આમ 2 વખત બીપ બી થઈ જાય ને તો ચાલે કે ના ભાઈ ચાલો, ખરાબ બોલ્યો તો બોલ્યો, ચાલવા દેવાનું. રિલેટ તો કોઈ તો કરતું હશે. કંઈ નહીં, મળીએ નેક્સ્ટ વિડીયોના અંદર. લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરીને જાજો, બરાબર. સપોર્ટ તો કરજો યાર, પછી જોઈશું સપોર્ટ કઈ સુધી કરો છો એ જોઈએ છે, બરાબર. હાલાંકે મિનિમમ મેં એવું વિચાર્યું છે કે આપણે 3 વર્ષ સુધી જો છે ને કોન્ટેન્ટ કોઈ જોવે કે ના જોવે, મિનિમમ 3 વર્ષ પાછળ પડી જઈશું. રેન્ડમ બી વિડીયો બનાવી નાખીશ, બરાબર. કંઈ કોન્ટેન્ટ નહીં હોય તો પણ કે નહીં, ફરી એકવાર મળીશું. લાઈક, શેર અને સબસ્ક્રાઈબ. આ 3જી વાર બોલ્યો, બરાબર. હવે તો કરી જ દેજો, નહીં કરો તો પછી મને મજા નહીં આવે, કંટાળો આવશે કે યાર સબસ્ક્રાઈબર વધતા નહીં, આટલા જ રહી ગયા, એવું થશે, બરાબર. ચલો કંઈ નહીં, મળીએ નેક્સ્ટ વિડીયો.